મારો હારો રામલો આ ડબ્બો નથી હલર આ હાથીના બસા જેવું હું લેવો કંઈ ખબર નથી પડતી. હાલ તો જોવા દેતા સાનું મનું આ ગધડીનું શું છે કંઈ ખબર નથી પડતી. જનાવર જબરું છે. બોલો ભીખો શું કરે દો સાનો મનો કયું જોવે દો ભીખાને શું વિચાર છે. રામકો લઈ આવ્યો કે આ ડબ્બા જેવું નથી હલર આ છે શું ગધડીનું કંઈ ખબર નથી પડતી. જોતા ખરી હાવ આ હાથીના બસા જેવું છે હાવ. હા રામકા શું કરે આ સાનો મનો તું? તો રામકા આ કેટલાનું આવ્યું ને ક્યાંથી લઈ આવ્યું આ કંઈ કહેતા કરે ને આમાં હું પાક નીકળે આ એવડું આ હાથીના બસા જેવું લઈ આવ્યું આ વૈભવનું તું કરે પણ આ શું છે કંઈક મને સમજાય છે. વૈભવનું મિની વિક્રાંત મોડલ અટાણનું નવું 2026નું લેટેસ્ટ મોડલ છે. હાલું તને દેખાડવામાં શું વિશેષતા છે શું છે હાલ. ઓછા મજૂરે ઓછા માણસોએ હાલ તો આ ઠેસર છે. આ ડબ્બો જે આવતો ડબ્બામાં છે ડબ્બામાં સ્ટોરેજ થાય ને આમાં સ્ટોરેજ નથી થતું. આમાં મગ સોયાબીન અડદ કઠોર બધા જાતના ને માંડવીનો તો રાજા કહેવાય માંડવીનો રાજા. આ મિની વિક્રાંતમાં 4 ફૂટની તો ફ્રન્ટ ટોકરી આવે છે. રિટર્ન કાંધાની સિસ્ટમ આવે છે. હેવી ડ્યુટી ગિયરબોક્સ આવે છે અને બે બાજુ લોડવીલ આવે છે. લોડવીલ 60 કિલોના બે બાજુ લોડવીલ આવે ને 35 એચપીથી મોટા ટ્રેક્ટરમાં ગમે એ ટ્રેક્ટરમાં આ વિક્રાંત મોડલ હાલવાનું છે. આનું 100% રિઝલ્ટ છે. જે કે કંપનીના ટાયર આવે છે આમાં ને રિટર્ન કાંધાની પણ સિસ્ટમ છે. તમે જોઈ શકો આ બાજુ એક્સ્ટ્રા પણ પંખો આમાં આપેલ છે મિની વિક્રાંત મોડલમાં જેનાથી ભૂકો બધાથી સેટો જાય. આ પતરું છે આનાથી રિટર્ન કાંધાનું છે. રિટર્ન કાંધું જે નીકળે એ કોઈ માણસ નહીં રહેવું નથી પડતું. ઓટોમેટિક ઉપર પાછું વયું જાય છે આ સાઈડમાં એલિવેટર દ્વારા. મિની વિક્રાંતમાં એક બીજી નવી સિસ્ટમ આપેલી છે. આ ઉલટીની સિસ્ટમ ના કંઈ આપણે આ ઉલટીની સિસ્ટમ છે. આપણે માંડવી કે ગમે કાઢતા હોય કે લીલો પાથરો કે ભેજવાળો પાથરો કે આવી જાય તો ટ્રેક્ટર કે દબાઈ નહીં ને ઉલટીની સિસ્ટમ ડાઠા બધા અહીંથી નીકળી જાય. અહીંયા હેઠે ઊભા જ ગમે માણસ કરી શકે ઊંચું તો બધા ડાઠા હોય નીકળી જાય. આ સિસ્ટમ કેવી લાગી સારી લાગી હોય તો બધા કોમેન્ટ કરી દેજો. મિની વિક્રાંતમાં એક્સ્ટ્રા ત્રીજો પણ પંખો આપેલ છે. 2 પંખા તમે જોયા. ત્રીજો પંખો આપણે ધાર દેવી નથી પડતી. ઓલી બાજુ આપણે સાઈનો ફિટ કરી દેવાનો આની હારો હારે જ ધાર દેવા તો જાય. આ ધારનો પંખો છે. ઓલી બાજુ બધી માંડવીના ગ્રેડિંગ થતા જાય ગમે એ પાક કાઢતા હોય તો ને આમાં ટોટલી વસ્તુ નીકળી જાય. માંડવી સોરી સૈણા વટાણા રાજમા એવા બધા અન્ય પાક બધા નીકળી જાય છે. ને આ વૈભવ થ્રેસર તમે વાપરતા હોય ને કેવું રિઝલ્ટ છે સારું રિઝલ્ટ હોય તો કોમેન્ટ કરી જણાવો. રિટર્ન કાંધાનું એલિવેટર આપેલ છે. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આગળથી પાછું ફ્રન્ટ ટોકરીમાં જે કાંધું આવે તે વયું જાય ને કાંધું આપણે એડજસ્ટેબલ કરી શકીએ. જેટલું વધારે જવા દેવું ઓછું જવા દેવું હોય જેટલું જવા દેવું એટલું વયું જાય. ને આ વિડીયો તમને સારો લાગ્યો હોય બધા ખેડૂત મિત્રો સાથે શેર કરો, લાઈક કરો અને ફોલો કરતા જાજો.